ગીરની પ્રખ્યાત કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં કમોસમી વરસાદના કારણે આંબા પર અત્યાર સુધીમાં માત્ર 20% જેટલું જ ફ્લાવરિંગ થયું છે। આ ઉપરાંત આંબા પર રોગ અને જીવાત દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે કૃષિ વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર પાકને બચાવવા માટે ખેડૂતોએ જૈવિક જંતુનાશક દવાઓ અને લીંબોળીના તેલનો છંટકાવ કરવો જોઈએ। વીસ થી 25% મોર આવ્યો છે, બરાબર ફ્લાવરિંગ થયું છે। 1 મહિનો લેટ છે। આ વરસાદ છે, વાતાવરણ છે, ઠંડી છે, એના કારણે એટલો બધો છે, કમોસમી વરસાદ નડી ગયો આંબાને સાહેબ ને આ વખતે વેળનો ઉપદ્રવ એટલો છે કે એની વાત જવા દો સર। પોળમાં જો દાઢો ફૂટે કે ન ફૂટે એનું કંઈ નક્કી નહીં। અત્યારે ખાલી 20% દાઢો દેખાય છે, બીજો 80% તો કોઈ નક્કી નથી। જો ફૂટી જાય તો ભાગ, નકર ન ફૂટે તો ખેડૂતને બિચારાને હેરાન થવાની ગતિ। કે મેં પણ ઘણી જગ્યાએ અવલોકન જ્યારે ફિલ્ડમાં જવાનું થાય ત્યારે જોયું તો એની અંદર એક ઈયળનો પ્રશ્ન ઘણી જગ્યાએ આવતો હોય છે, ઘણી જગ્યાએ મધ્યાના પ્રશ્નો છે, જેમ મોર નીકળો છે એમાં થ્રિપ્સના પ્રશ્નો છે। તો આ જે જીવાતો છે એનો પ્રશ્ન છે। જો ખૂબ મોટું નુકસાન વધારે પડતું જ્યારે હોય ત્યારે પ્રોફેનોફોસ પ્લસ સાયપરમેથ્રિનના મિશ્રણવાળી દવાઓનો ઉપયોગ કરી શકાય, અથવા તો એમામેક્ટિન બેન્ઝોએટ 5% એસજીના સ્વરૂપે આવતી દવાનો ઉપયોગ કરી અને આ ઈયળની અવસ્થાને અને જ્યાં મધ્યાના એટેક વધારે છે ત્યાં થાયોમેથોક્ઝામ પ્લસ લેમડાના કોમ્બિનેશનવાળી દવા ઉપયોગ કરી અને સારું નિયંત્રણ આપણે મેળવી શકીએ।